નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। નવસારી ખાતે આવેલ નારાયણ દેવ દિવ્યધામ ટ્રસ્ટ પ્રેરિત સેવાથી ધમધમતી લડ્ડુ ગોપાલ ગૌશાળામાં ગાયોની અવિરત સેવાઓ થઈ રહી છે। ટ્રસ્ટના અધ્યક્ષ એવા સંત શ્રી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીના સાનિધ્યમાં ગોપાલ આશ્રમમાં 250 જેટલી ગાયોની સેવાઓ અવિરત થઈ રહી છે। લડ્ડુ ગોપાલ ગૌશાળા આશરે 5 વીઘામાં પથરાયેલી છે। આ પવિત્ર ધામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, જેમાં દર એકાદશીએ મહાપૂજાનો કાર્યક્રમ થાય છે। ભારત સરકારના મંત્રી CR પાટીલના પરિવાર દ્વારા પુંગનુર પ્રજાતિની ગાય ભેટ આપી હતી। વિશાળ જગ્યામાં ફેલાયેલી આ પ્રાકૃતિક સુંદર ગૌશાળામાં મુલાકાતથી ચોક્કસ પ્રભાવિત થઈ શકાય તેવી સરસ સેવાનું સ્થાન છે। हाँ बोलो कोणे आपी दी गाय? CR पाटील साहेबना परिवारे CR पाटील साहेब आपेली છે આ બંને ગાયો। જિગ્નેશભાઈ, પછી એમના ઘરના અને એમના મમ્મી ગંગાબેન અને એમનો આખો પરિવાર અને CR પાટીલ સાહેબના બા એ પણ પોતે આ ગાયનું દાન દેવા માટે આ ગૌશાળામાં વિધિસર વિધિ કરીને આ 2 ગાયનું દાન આપેલું છે, અર્પણ કરેલા છે। ક્યાં અનુસંધાને આપેલા છે? કાંઈ બસ સ્વામીની સાથે ખૂબ હેત છે આખા પરિવારને, એટલે આ ગૌશાળામાં એમને દાન આપેલું છે। બોલો કૃષ્ણ કનૈયા લાલની જય। મારું નામ નારાયણ સ્વામી છે। હાલ અમે લડ્ડુ ગોપાલ ગૌશાળામાં રહીએ છીએ। આ સંસ્થા નવસારી નજીક અને સુરત નજીક આવેલી છે। આ સંસ્થા દ્વારા અનેક સારા કાર્યો થાય છે, જેમ કે સવારે 4 વાગે ઉઠી અને નાના બાળકો 2-2.5 કલાક ધૂન કરે છે। પૂજ્ય સ્વામીજી સંસ્થાના અધ્યક્ષ સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી પોતે 2 કલાક જેટલો યજ્ઞ અહીંયા આગળ હનુમાનજી મંદિર છે ત્યાં આગળ કરી રહ્યા છે। અહીંયા આગળ ગૌશાળાની અંદર આશરે 200 થી 250 ગાયો છે। એની અંદર ઘણી બધી લૂલી લંગડી પણ ગાયો છે, જેની સેવા પોતે સ્વામીજી નાના ભક્તોની સાથે રહી અને કરી રહ્યા છે। અને ખાસ અહીંયા આગળ બધા સુરતથી ઘણા બધા ભક્તો, નવસારીથી ઘણા બધા ભક્તો ને અનેક જગ્યાએથી ભક્તો આવી અને ગાયોની સેવા કરી રહ્યા છે। ખાસ અમારા સંસ્થાના ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ સાહેબ તેઓ પણ આવી પરિવાર સાથે અને ગાયોની સેવા કરે છે। ખાસ અહીંયા આગળ પુંગનુર નામની પ્રજાતિની ગાયો છે, જે ગાયો આપણા જળ શક્તિ મંત્રી CR પાટીલ સાહેબ એમને આપેલી છે। અને એ ગાયને આપવા માટે એમનો સમગ્ર પરિવાર, એમની બા અને એમના ધર્મપત્ની ગંગાબેન, જિગ્નેશભાઈ, એમના વહુ અને બધા જ આખો પરિવાર કૃષ્ણાર્પણ કરવા માટે વિધિસર એ ગાયો આપણને અહીં આગળ અર્પણ કરેલી છે। એટલે અમે સૌ ભક્તોને આમંત્રિત કરીએ છીએ કે આ ગૌશાળાનો તમે પણ લાભ લો। નાની મોટી અનેકવિધ સેવાઓ થઈ રહી છે, એ સેવાઓમાં તમે પણ જોડાવો એવી ખાસ અમારી નમ્ર અપીલ છે। જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।